જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું ગુરુ પૂર્ણિમા વિશે. ગુરુ અને શિષ્યના મિલનનો પાવન દિવસ અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. આપણા હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ આધ્યાત્મિક રીતે પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ વખતે ગુરુ પૂનમ ગુરુવારે આવે છે. અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે મહાવેદ વ્યાસનો જન્મ થયો હતો, એટલે વ્યાસ જયંતી તેમજ વ્યાસ પૂર્ણિમા તરીકે આ દિવસને ઓળખવામાં આવે છે. જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે. મિત્રો, આપણે અહીંયા હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ વિશેષ મનાવવામાં આવે છે. આ દિવસને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો અનેરો પ્રેમ જોવા મળે છે. મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. સંત કબીરના શિષ્ય અને ભક્તિ કાળના સંત ધીદાસરાજનનો પણ જન્મ આ દિવસે જ થયો હતો. મહર્ષિ વેદવ્યાસે ઘણા ધાર્મિક ગ્રંથ લખ્યા છે, જેવા કે મહાભારત, શ્રીમદ ભાગવત, 18 પુરાણો અને બ્રહ્મસૂત્ર જેવા ગ્રંથોની રચના કરી અને સનાતન ધર્મનો અમૂલ્ય વારસો આપ્યો છે. ગુરુ પૂર્ણિમા એ જ્ઞાન અને શ્રદ્ધાનો તહેવાર છે, જે મહર્ષિ વેદવ્યાસની જન્મ જયંતિ તરીકે અષાઢ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુ પ્રત્યે આદર, ભાવ અને કૃતજ્ઞતા જોવા મળે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ આશીર્વાદ આપે છે. તે પોતાને તપસ્યાનો એક અંશ આપે છે. તે શિષ્ય માટે અમૂલ્ય બની રહે છે. આ આપણે ગમે તેટલી ભક્તિ કરીએ પણ ગુરુ વિના પૂર્ણ જ્ઞાન ન મળી શકે. સંતોના વચન પ્રમાણે જો હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા વિશ્વાસ હોય તો ગુરુદાસ ગોવિંદની અનુભૂતિ થાય છે. ગુરુના મહત્ત્વની વાત ન્યારી છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ ગુરુ દક્ષિણામાં પોતાના ગુરુ માતાને તેમનો પુત્ર પાછો લાવી આપ્યો હતો. એકલવ્યએ પણ પોતાનો એક અંગૂઠો તેના ગુરુને દક્ષિણામાં આપ્યો હતો. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવન નૈયાને તારનાર. બાળક નાનું હોય અને શાળાના પગથિયાં ચડે એટલે ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. એટલે જ સ્કૂલમાં પણ ગુરુ પૂર્ણિમા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. શિક્ષક દિનના દિવસે પણ ગુરુને પગે લાગી આશીર્વાદ મેળવતા હોય છે. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી. ભગવાન રામ હોય કે કૃષ્ણ હોય, તેઓને પણ જીવનનો ઉપદેશ આપનાર ગુરુઓ જ હતા. ગુરુનું કામ સાચી દિશા આપવાનું છે. ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર પથદર્શક અર્થ છે. ગુ શબ્દનો અર્થ છે અંધકાર યાને કી અજ્ઞાન અને રૂ શબ્દનો અર્થ છે પ્રકાશ યાને કી જ્ઞાન. ગુરુ એ છે કે જે સમજી પારખીને શિષ્યને દીક્ષા આપે છે અને શિષ્ય પણ એ જ છે જે સમજી ઓળખીને ગુરુ બનાવે છે. ગુરુ શિષ્યના સંબંધને નાત, જાત, ધર્મ, દેશના વાડા નથી નડતા અને ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. આપણી સંસ્કૃતિમાં ગુરુનું મહત્ત્વ અદ્વિતીય છે. શિષ્યને સજા કરવી, સંશયોને દૂર કરી ઘડતરનું કામ કરે તે ગુરુ. ગુરુ એટલે જરૂરી નથી કે શિક્ષણ આપે તે જ ગુરુ. વાસ્તવમાં કોઈ પણ કળા, કામગીરી, સંગીત, ખેલ જેવા દરેક ક્ષેત્રમાં પારંગત કરે તે ગુરુ. એકલવ્યએ 24 ગુરુ કર્યા હતા. ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં ગુરુ અને ગુરુ તત્વ, ગુરુદેવનું મહત્ત્વ, મહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન છે. ગુરુની પૂજા, ચરણ સ્પર્શ અને યથાશક્તિ ભેટ એ ગુરુ પૂર્ણિમાનો મહાભાવ છે. ગુરુ પૂર્ણિમા એવો પ્રસંગ છે કે તે ઉજવણી કરીને ગુરુ પ્રત્યે આપણું ઋણ અદા કરવાનો દિવસ છે. આ તો પવિત્ર પર્વ છે, કારણ કે ગુરુ સદાય શિષ્યના કલ્યાણ માટે વિચારતા હોય છે અને શિષ્ય તેમની કૃપા થકી જીવનને ધન્ય ધન્ય બનાવી શકે છે.
હૃદયમાં જ્ઞાનનો દીપક પ્રગટાવવાવાળા સાક્ષાત ભગવાન ગુરુદેવ જ છે, પરંતુ પ્રત્યક્ષ ગુરુને પોતાનું માધ્યમ બનાવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોલોકમાં પાછા ફરવાના હતા ત્યારે અર્જુને ભગવાનને કહ્યું કે હવે અમારું કોણ? અમે એકલા પડી ગયા. ત્યારે ભગવાને કહ્યું કે તેઓ શ્રીમદ્ ભાગવતમાં સાક્ષાત સ્વરૂપે રહેશે અને ભગવાનના સહારે મનુષ્યો તેમની કૃપા મેળવી શકશે. આમ ભાગવતમાં તેમ સ્પષ્ટ આજ્ઞા છે કે આચાર્ય ગુરુને મારું જ સ્વરૂપ સમજવું અને કદાપી પણ એમનો તિરસ્કાર ન કરવો. એમને સામાન્ય મનુષ્ય સમજીને દોષ દ્રષ્ટિથી ન જોવા, કારણ કે ગુરુદેવ સર્વદેવમય હોય છે. તાત્પર્ય એ છે કે ભગવત કૃપાથી પ્રાપ્તિ માટે સાધકે ગુરુ શરણાગત થવું જોઈએ. સાથે સાથે ગુરુદેવના ભગવત ભાવ પણ રાખવો જોઈએ. ત્યારે જ ગુરુ શિષ્ય સંબંધ પ્રાણવાન બની શકે છે. ભાગવતમાં તો ગુરુનું પ્રમાણ છે, પરંતુ વેદ, પુરાણ, શાસ્ત્રોમાં પણ પ્રમાણ છે. ભગવદ્ ગીતા કહે છે કે શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. કૃષ્ણ તો આખા જગતના છે. તેઓ ગુરુરૂપી માધ્યમો દ્વારા શિષ્યોનું કલ્યાણ કરે છે. ગુરુ ભગવાન કૃષ્ણને સાંદીપની, શ્રીરામને વશિષ્ઠ, ગુરુસ્થાન અને મોટા મોટા મહાત્માઓ, સંતો અને ભક્તોને પણ ગુરુ હોય છે. શિષ્યને જો પોતાના સ્વરૂપ અને કર્તવ્યનો બોધ મળી જાય તો ગુરુનું દિવ્ય સ્વરૂપ એના હૃદયમાં પ્રગટ થઈ જાય. સદગુરુદેવની જય.